આપણે જાણીએ છીએ જે રીતે વ્યાજખોરી એ સમાજનું ખૂબ જ ખરાબ એવું દૂષણ છે. કેટલીક વાર આ વ્યાજખોરો નિર્દોષ લોકો પાસેથી 10, 15 કે 20 થી 30% સુધી અલગ અલગ દરે વ્યાજ લેતા હોય છે અને એના કારણે ભોગ બનનાર છે ક્યારેક આત્મહત્યા કરવા તરફ અથવા તો એમની મિલકત પડાવી લે અથવા તેમનું જીવવું છે દુષ્કર થતું હોય. માનનીય ડીજીપી સાહેબની ડ્રાઈવ છે એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. વ્યાજખોરો વિરુદ્ધ કડકાઈ કરવાની સૂચના અને માર્ગદર્શનના આધારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું. ખાનગી બાતમીદારો મારફતે કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને LIB મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી. ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. તમામ પોલીસ સ્ટેશન 18 પોલીસ સ્ટેશન અને LCB SOG પેરોલ ફલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાતમી અને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવેલી. ગઈકાલે સમગ્ર જિલ્લામાં કુલ 27 ગુનાઓ છે એ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. કુલ 38 આરોપીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. 27માં જ્યારે આરોપીઓ પકડેલા છે એમાં કુલ 99થી વધારે આરોપીઓ જે અગાઉ અરજી જેમના વિરુદ્ધ હોય, જેમના વિરુદ્ધ વ્યાજખોરીના આક્ષેપો હતા, જેમના વિરુદ્ધ ખાનગી બાતમીદારોએ માહિતી આપેલી કે આ લોકો છુપી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે, એવા 99થી વધારે ઇસમોને ચેક કરવામાં આવેલા. એ પૈકીના 27 ગુના છે દાખલ કરેલા છે. આ 27 ગુના દાખલ કરેલા છે એવા આરોપીને સર્ચ કરતા એમના ઘરેથી અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી છે. એમાં એક વ્યાજખોરના ઘરેથી હથિયાર પણ મળેલું છે. એમના વિરુદ્ધ અલગથી હથિયાર ધારાનો કેસ પણ કરવામાં આવેલો છે. સાથે સાથે કેટલાક વ્યાજખોરોના ઘરેથી અલગ અલગ પ્રોહિબિશન જે દારૂની પ્રવૃત્તિઓ પણ મળી છે. કેટલાક લોકોને ત્યાંથી જુગારની પ્રવૃત્તિઓ મળી છે. એમ કરતા બીજા અન્ય આ વ્યાજખોરો વિરુદ્ધ 11 અન્ય ગુના દાખલ આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવેલા છે. કુલ 27 વ્યાજખોરીના અને બીજા અન્ય એમની ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ મળી છે એમ મળાવીને કુલ 38 જેટલા ગુનાઓ આ વ્યાજખોરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે. મને આ જે 38 જે આરોપીઓ છે એ 38 આરોપીઓ પૈકી એમનો પોતાનો જે મુદ્દામાલ છે એમના ઘરેથી રિકવર કરવામાં આવેલો છે, પરંતુ ભોગ બનનારના જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે એ જે મોટા પ્રમાણમાં જે રિકવર થયા છે એ પૈકી કુલ 157 કોરા ચેક રિકવર કરવામાં આવ્યા છે. 21 જેટલી અલગ અલગ વાહનો, ખાસ કરીને આ વ્યાજખોરો છે એ બીજા લોકોના ભોગ બનનારના વાહન પણ ખેંચી લેતા હોય છે, તો એવા 21 વાહનોની RC બુક કબજે કરવામાં આવી છે. 4 જમીન મકાનના દસ્તાવેજો જે અન્ય લોકોના ભોગ બનનાર છે એમના કબજે કરવામાં આવ્યા છે. 3 પ્રોમિસરી નોટ કબજે કરવામાં આવી છે. એક વાહન જે ભોગ બનનારનું ખેંચેલું છે એ પણ કબજે કરવામાં આવ્યું છે. 30થી વધારે અલગ અલગ જેમાં હિસાબો અને કોને વ્યાજે આપેલા છે એવી 30થી વધારે ડાયરીઓ પણ કબજે કરવામાં આવી છે અને 4 છે એ અલગ અલગ ખેડૂતોના હકપત્રકો પણ કબજે કરવામાં આવ્યા છે. આપના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, માનનીય ડીજીપી સાહેબની પણ સૂચના અને એમની ડ્રાઈવ છે કે લોકોમાં આ એક વિશ્વાસ આવે કે પોલીસ સ્ટેશને આપણે જશું તો વ્યાજખોરો વિરુદ્ધ અમારી ફરિયાદ કરશે, આ પ્રકારનો એક વિશ્વાસ બંધાય એ માટે આજે એક સઘન ડ્રાઈવ રાખી હતી. આ જે 38 ઇસમો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે એ 38 ઇસમોના કોઈને કોઈ ફરિયાદી મળ્યા છે અને કેટલાક ગુનામાં જે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સામેથી સરકાર તરફે પણ ગુના દાખલ કરેલા છે. એ એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર ધારા હેઠળ જે લાયસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે 18% વાર્ષિક દરે વ્યાજ લેવા પાત્ર છે એ જ વ્યાજ લે. એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય IPC વગેરેની કલમો મારફતે પણ કડકાઈ મુજબના ગુના દાખલ કરવામાં આવશે. કેટલીક બાબત એવી પણ આ ડ્રાઈવમાં ધ્યાનમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ કેટલાક લોકોને ધ્યાનમાં નથી
એ લોકો વિધાઉટ લાયસન્સ, કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે. એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઇસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરે.